કઈમાં જય દ્વારકાધીશ. આજે ગણપતિ બાપાનું સ્થાપન હતું તો હું, નીલમ અને યજુર્વેદ ત્રણેય છે ને ગાડી લઈને પહેલાં તો બજારમાં ગયા. બજારમાં જ એટલી ટ્રાફિક હતી, ફૂલ ટ્રાફિક હતી. ટ્રાફિકમાંથી આગળ જતા ગયા ત્યાં યજુર્વભાઈ બજારમાં પહોંચ્યા ને ત્યાં જીદ ચાલુ કરી દીધી કે મારે ટોયઝ લેવા છે. હું ધરારથી યજુર્વન હાથ પકડીને લઈ ગઈ. ત્યાં અમે પૂજાનો સામાન લીધો. યજુર્વન નીલુફાઈ બે સામે ઊભા હતા તો હું પૂજાનો સામાન લઈને એક બેન નાગરવેલના પાન વેચતા હતા તો અમે ત્યાં જઈને નાગરવેલના પાન લીધા. ત્યાંથી નીકળીને અમે ગણપતિ બાપા જોવા ગયા. ત્યાં જોયું પણ ઓફિસેથી આવી ગયા હતા. કેટલા ગણપતિ બાપા જોયા અમે. પછી અમે એમાંથી એક છે ને ગણપતિ બાપા પસંદ કરી લીધા. યજુર્વ કહે છે કે આ જ ગણપતિ બાપા જોયું મારે. મસ્ત મસ્ત ગણપતિ બાપાની મૂર્તિ બધી અલગ અલગ હતી. યજુર્વન જોયું અમે ત્રણેય ઊભા ને પછી અમે એક ગણપતિ બાપા પસંદ કર્યા અને એ ભાઈએ પછી ગણપતિ દાદાને લાલ કપડું બાંધી અને પછી અમને તૈયાર કરીને એ ભાઈ આપ્યા. પછી ઘરે આવી અને ગણપતિ બાપાના સ્થાપન સજાવટ બધી કરી. બધા મસ્તી કરતા જાય ને સજાવટ કરતા જાય. યજુર્વ અને તે ભાઈ, હું, નીલુબેન અને જોયું અમે જયેશભાઈ, અમે ચારે બધી સજાવટ કરી. સજાવટ કરતાં કરતાં થોડીક મસ્તી કરીને યજુર્વભાઈ ડાન્સ કરે ને થોડીક વાર સેલોટેપથી બધું સેલોટેપ આખી ખોલી નાખીને ડાન્સ કરે ને એને મજા આવી ગઈ. અમે છે ને ગણપતિ બાપા મારી ફ્રેન્ડના ઘરે રાખી દીધા હતા. પછી સવારે ઉઠી અત્યારે ગણપતિ બાપાનું સ્ટેજ ને બધું થઈ ગયું હતું, સજાવાઈ ગયું હતું, મસ્ત લાઇટિંગવાળું કર્યું. પછી અમે બધા થોડીક વાર બેઠા. બેસીને સવારમાં ગોરદાદા આવી ગયા હતા. અમે ગણપતિ બાપા છે ને મારી ફ્રેન્ડના ઘરેથી લઈ આવ્યા. ત્યાં ગોર બાપા અહીંયા બધું છે ને બધું તૈયાર રાખ્યું. અમે ત્રણેય જતા હતા. હું યજુન જોયું અને નીલુબેન વિડીયો ઉતારતા હતા. મેં આજ સાડી પહેરી ગ્રીન કલરની કેટલા ટાઈમ પછી. પછી અમે ત્રણેય હાલીને ત્યાં બાજુમાં જ છે તો ગણપતિ બાપા ત્યાંથી લઈ લીધા. લઈને પછી યજુરો કે લાવ હું મમ્મા પકડવા લાગું. પછી ઘરે આવ્યા તો ગણપતિ બાપાનું આરતી ને ઉતારી અને થોડીક વાર વિડીયોઝ ઉતાર્યા. ગણપતિ બાપાનું સ્થાપન કરવા માટે મોડું થતું હતું કેમ કે મુહૂર્ત વયો જાત. પછી ફટાફટ ગોર બાપાએ ગણપતિ બાપાનું ઉપરનું કપડું ને એ કાઢ્યા અને આ અમારા ગણપતિ દાદા છે. 7 દિવસ અમારા ઘરે રહેશે. આ એમનું લુક છે, બહુ મસ્ત છે. घर में पधारो, घर में पधारो, गजानन जी मेरे घर में पधारो. પછી ગોર બાપાએ મને જેવી રીતે કીધું એવી રીતે મેં આરતી ઉતારી સ્વાગત કર્યું ગણપતિ બાપાનું. પછી ગણપતિ બાપાને બેસાડ્યા, એનું સ્થાપન કર્યું. સ્થાપન કરી અને ગોરદાદાને પછી અમે બધી પૂજા કરી, આખી વિધિ. मोरया रे बाप्पा मोरया रे, मोरया रे बाप्पा मोरया रे, मोरया रे बाप्पा मोरया
गणपती बाप्पा हे मंगल मूर्ती हे बाप्पा बाप्पा गणपती बाप्पा मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे મારી સોસાયટીમાં પણ આજે ગણપતિ બાપાનો ઉત્સવ હતો એટલે પહેલાં અમારું ઘરે પતાવી અને પછી અમે ત્યાં ગયા. ત્યાં તો રાસ ગરબાને અમે બધું લીધું. પછી ત્યાં પણ મજા આવી રાસ ગરબા લઈને. પછી ત્યાં પણ ગણપતિ બાપાની સ્થાપના થઈ. સ્થાપના કરી અને પછી હું નીલું બે ઘરે આવી ગયું. જોયું ને એ લોકો બધા મને રમવાની બહુ મજા આવતી હતી. જો સાડી પહેરીને